અને જો વિડીયો ગમતા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. મારો કાલ કમેન્ટ કર્યો. સવાર પડી ગઈ છે ને હવે આપણે આહવામાં અત્યારે છીએ. હવે આપણે જઈશું અત્યારે સનસેટ પોઈન્ટ જોવા માટે. અત્યારનું વાતાવરણ બહુ રમણદરીય હોય. જબરદસ્ત. ચલો જોઈએ. હાલો, નવી સવાર પડી ગઈ. તુફાનભાઈ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. રેનકોટ લેવા ગયા હે ભાઈ, કેમ કે એમને હજુ જાદુ બનવાનું બાકી છે. આજના જાદુના સ્પોન્સરશિપ આપણા છે તુફાનભાઈ. સારું હાલો તે બધા જો નાયા ધોયા વગરના છે એટલે અત્યારે લગાડીને તૈયાર થયા. આને આપણે તમને આગળ મળવી હજુ તો કંઈક નાસ્તો બાસ્તો કરશું, કેમ કે રાહુલભાઈ આવી ગયા છે અગાઉથી આપણી પાસે અહીંયા. અમને અહીંયા ફોટોગ્રાફી કરવી હોય. સારું હાલો મિત્રો તેને આપણે નીકળવી. ગાડી આપણી ઠંડી પડી જાય છે, જરાક ગરમ થઈ જાય એટલે આપણે પાછા જવા દેવી. મળવી આગળ. તો મિત્રો આપણે હાલ આવ્યા હતા આપણા સનસેટ પોઈન્ટે આહવામાં આવેલો છે. અને અહીંયાનો નજારો તમને દેખાડું થોડીક ક્ષણવારમાં. તમે જોવો ખાલી મસ્ત નજારો તમારી સામે આવી રહ્યો છે. જોવો તમે. Oh my God. પ્રકૃતિનો આનંદ તમે અહીંયા નિહાળી શકો છો. મિત્રો તમને ધીમો જો તમે હેન્ડ ફ્રી યુઝ કરશો કે હેડફોન તો તમને અવાજ સંભળાશે. આ બધા ઝરણાનો ધીમો એકદમ મસ્ત અનુભવ છે અહીંયા. અને ચાલો મિત્રો હવે અહીંયા વરસાદ ચાલુ થઈ રહ્યો છે તો આપણે ધીમે ધીમે નીકળી. અમારા મિત્રો તો જો આગળ પહોંચી ગયા છે અને અમે હવે બે પાછળ રહી ગયા છીએ. ફોટોગ્રાફી આપણે થોડી ઘણી થઈ અને વરસાદના કારણે થોડીક ન થઈ. ચાલો આગળના લોકેશને જઈશું. એ લોકેશનનું નામ તો હજુ નથી ખબર, પણ ત્યાં જઈને જોઈશું કયું લોકેશન છે, પછી તમને જણાવીએ બ્લોગમાં. ચાલો બન્યા રહ્યો. મિત્રો આપણે રસ્તામાં જે રાતે ધોધ લેવાની વાત કરી હતી ને, એ તો અહીંયા આવી ગયો. બહુ મસ્ત આપણી સાથે આપણા નવા મિત્ર માસ્ટર જોડાઈ ગયા છે. હવે આપણને નવી જગ્યાએ આપણને એક્સપ્લોર કરાવવાના છે આજ. તો ચાલો આપણે હવે આ ધોધને આપણે વિદાય આપીએ અને આગળ મળીએ. ચાલો. મિત્રો હાલ આપણે હવે અંજનકુંડ તરફ જઈ રહ્યા છીએ અને અહીંનો તમે નજારો મિત્રો તમને દેખાડવા જઈ રહ્યો છું. મતલબ જે રોડ ટ્રીપની મજા છે ને એ અલગ છે. તો તમે અહીંયા આવો તો મારું માનવું એવું જ છે કે મોટી ગાડી કરતાં તો નાની ગાડી પ્રેફરન્સ કરો. થોડુંક રિસ્ક રહેશે થોડુંક, પણ એક મજા અલગ આવશે. તમે આ રસ્તો જોવો ખાલી એક. એમાં પણ જો એક્સ્ટ્રામાં મતલબ કે તમારા પાસે બુલેટ હોય તો મિત્રો એક અલગ જ મજા આવશે. કારણ કે થોડુંક પહાડી વિસ્તાર છે એના કારણે ચલાવવામાં મજા આવશે. ગાડી ડ્રાઇવિંગ કરવામાં થોડીક સરળતા રહે અને ગાડી સારી આવે તેના કારણે એન્જિન સારું હોય એટલે કે તમને તકલીફ ના પડે ચડવામાં ક્યાંય એમ. ચાલો મિત્રો આપણે બનાવી રહ્યો અમારી સાથે થોડોક નજારો તમને આપી દઈ. જોતા રહ્યો તમે. જે છે ને બધું અહીંનો નજારો જોવાનું જ મહત્વ છે. બીજું બધું તો ઠીક. તમે 4 વ્હીલ લઈને આવો તો તમે અંદર બેઠા બેઠા સોંગ સાંભળશો, એક બીજી ગપાટા મારશો, એમાં મજા નથી. આ
તમે આ નજારો જોતા રહ્યો ખાલી. હજુ તો આપણે આગળ તમને ઘણો નજારો દેખાડશું. હજુ તો મસ્ત નજારો આગળ બાકી જ છે. ધીમા ધીમા રાખજો મિત્રો. હવે આપણે કેવા અલગ થોડુંક એડવેન્ચર, થોડુંક રિસ્ક વધારે લેવા માટે આવી ગયા છીએ મિત્રો. તમે રસ્તો જોવો, ખાલી રસ્તો એક વખત. નેક્સ્ટ લેવલ એડવેન્ચર પાછું આવી ગયું છે આપણું. હવે અહીંયાથી મેઇન ડેસ્ટિનેશન બહુ દૂર નથી, પણ થોડુંક રિસ્ક વાળું છે બધું. એટલે આપણે જરા ધીમા ધીમા હાલશું અહીંયા, અને પાછળ બધા ધીમા ધીમા જ આવે છે, કારણ કે રિસ્ક તો પૂરેપૂરું છે ને ગાઈસ, એના માટે. પણ આ બધું જે વાતાવરણ તમે જોવો ભાઈ, ક્યા બાત હે, ક્યા બાત હે. દેખો ગાઈસ, એક બાજુ પહાડ ને એક બાજુ પાણીનું ઝરણું. અલગ જ લેવલ છે દોસ્ત. કંઈક નાનું એવું ગામડું આવી ગયું. તમારા આના ઘર જોવો તમે, એના બધા. આપણે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મિત્રો. અહીંથી આપણે હાલીને જવાનું. મિત્રો જ્યારે આપણું ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું. હવે આપણે અહીંથી થોડુંક ચાલીને ટ્રેક કરવાનો છે, તો બને રહ્યો, આપણે તમને આગળ દેખાડીશું. આપણા વિજયભાઈ તેમનો રેનકોટ હાથમાં લાયેલા જાય. ક્યાં જાવ? આ બધા ઓલે જમવાનું બનાવવા ઓર્ડર આપવા માટે ઊભા રહ્યા છે. શું જમવાનું? બસ પુલાવ, ખીચડી. શું જમવાનું તમારે? જમવાનું તો ઓર્ડર છે, લાડવા જેવું. તમારે શું જમવાનું? મારો તો આ તો શનિવાર છે. શનિવાર? અલા આ ભાઈ તો શનિવાર યાર. આ તો રવિવાર થયો ભાઈ. सांगी दो ने आता काय सांगी दो काय पोसी आता सांगी दो आता मा आखी सुनना गुरुजीला ओळख आ राखो ते लिंगाना गुरुजी काय नाम पहिला गुरुजीला नाम काय बेनी है ना बेन काय नाम बेन हाँ ये भी मला જો મિત્ર અહીંથી આપણે થોડોક હાલીને ટ્રેક કરવાનો છે, કેમ કે રસ્તો ગાડી આગળ નહીં જાય, બરોબર ને સાહેબ? ગાડીઓ અહીંથી આગળ નહીં જાય, એટલે અમે અહીંથી આપણે થોડુંક હાલશું. લગભગ 1.5-2 કિલોમીટર જેવું છે. ને આ જો આવતાની સાથે ત્યાં નાનું એવું ડેમ આવી ગયું. નાના નાના ઝરણા તો આપણને આવા કેટલા જોવા મળવાના અહીંયા. હવે અહીંથી આપણું આગળનું ગાઈડન્સ આપણા માસ્ટર કરશે. માસ્ટર જણાવો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે અંજનકુંડ. અંજનકુંડ જે છે હનુમાનજી મહારાજનું જન્મ સ્થળ એવું કહેવામાં આવે. ઓકે, તો ચાલો મિત્રો બન્યા રહ્યો. અમે રસ્તામાં તમને મેન પોઈન્ટ દેખાડતા જઈશું. અહીંથી આપણે 1 કિલોમીટર સુધી ટ્રેકિંગ કરવાનું છે, અને આ છે હનુમાનજી મહારાજ એનો જન્મ સ્થળ કહેવામાં આવે પ્રાચીન સમય. હનુમાનજી મહારાજનું જન્મ સ્થળ હોવાની માન્યતા છે. મિત્રો લોકેશનનો નજારો તો તમને અહીંયા સાહેબ તમારા શબ્દોમાં 2 શબ્દ. આજે ચોથો રવિવાર છે અને ઉગાડ પણ સારો છે, એટલે આજે સૌથી વધુ પબ્લિક તમને અહીંયા જોવા મળશે. માસ્ટર છે ભાઈ. તમે આપણા મિત્રોને બતાવી દે તું લોકેશન કેવું ગજબ લોકેશન છે યાર. જોવે નિરાતે બધા. હા, અને આપણે અહીંયા જમવા માટે સ્પેશિયલ શાકભાજી ને એવું બધું લઈને આવ્યા હતા, અને અહીંયાની ડાંગી સ્પેશિયલ ખીચડી બનાવવાની છે બપોરે, એ પણ તમને બતાવશું. ચાલો અહીંયા આ જોઈ લો મિત્રો, આ છે આપણો અહીંનો ગાઈડન્સ.
આ ગાઈડ કરવા માટે આપણને આવી તમે રહ્યો તમે છે અમને ત્યાં. શું બતાવવાના છો આજે અહીંયા? શું બતાવવાનું છે? અંજનકુંડ ધોધ. આ કેટલો દૂર છે અહીંથી ધોધ? 1 કિલોમીટર છે. જો મિત્રો અહીંથી 1 કિલોમીટર દૂર છે ધોધ. ત્યાં આપણને બતાવવા માટે આવી રહ્યો છે. તારું ઘર ક્યાં? મિત્રો આ જો અહીંયાનું મતલબ આ લોકોનો કહેવાય ને કામ ધંધો, મેન કામ ધંધો જ આ વ્યવસાય. ડાંગરનું વાવેતર ચાલુ છે. હા, ડાંગર કે નાગલી? ડાંગર ડાંગર डांगर है नागली आने खबर है એટલે શું કામ કરેલો? कौन ये कहाँ है નાગલી એ ડાંગર છે. નાગલી. નાગલીનું રોપવાનું કામકાજ ચાલુ છે. એટલે બળદ જ છે ને આવા. જો મિત્રો અહીં જમીન તમે જો વાવેતર કરીને બધું આડું, મતલબ આપણી જેવું ત્યાં જેવું ન હોય કે આમ ફિક્સ હોય એવું કંઈ. આવી જાઓ બધા. કના ગીત? ચાલે આદિવાસી ચાલે કુતબરા દેવા કદનાઈ દુખતા કઈ ચાલે કદુતાલે કુતબરા કને કદનાઈ દુખતા. તો મિત્રો અહીંયા આપણને આપણા મિત્રો, નાના નાના મિત્રો એમનું ડાંગનું કેવું લોકગીત, ડાંગનું લોકગીત આપણને સંભળાયું. કેમ થાય છે? એ તમે જાણી લેજો, જરા જોઈએ આપણે આગળ. તો ફાઇનલી અંજનકુંડ. તમને થોડીક જવામાં વાર લાગશે. હવે દિલ થામીને બેઠજો, આવે છે નજારો. Oh my God. Yo! યસ મિત્રો, આપણે હવે અહીંયા અંજનકુંડથી આપણે રિટર્ન થઈ ગયા છીએ અને મેં તમને દેખાડ્યા એ પ્રમાણે ટુકડીઓ લઈને પણ માણસો અહીંયા આવતા હોય છે. અમારા વિજયભાઈ ડોડિયા આગળ હાલા જાય છે. એમને હવે મને તો કાંઈક કેવું એમ થાય છે પણ મારે નથી કહેવાય એવું અત્યારે. એટલે હાલો આપણે આગળ મળીશું. આગળ ઉતરી ચલો હવે આપણે અંજનકુંડ ફરીએ અને હવે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ અજયભાઈ સાથે. ખાઈ પીને આપણે તમને મળશું ડાયરેક્ટ ઘરે. ઘરે નહીં, હજી તો હજી જમવાનું ખીચડી બાકી ખાવાની છે યાર. છે. ખીચડી ખાવાની બાકી છે. જમવાનું થાય પછી તમને ડાંગની સ્પેશિયલ ખીચડી આપણે બનાવરાવી છે અહીંયા. ડાંગની special. તો એ ખીચડી ખાઈને પછી આપણે તમને આગળ મળીએ. ચાલો. આ જો મિત્રો ડાંગના લોકોનું પ્રાદેશિક ખાણું. એક પણ વાસણ વગર એ લોકો ભાખરીમાં જ તે શાક મૂકી અને ખાતા હોય છે. કોથળો, એને કોથળો કહેવાય. આ વાંદરાને નિહાણી ન દેખાડાય મિત્રો. જોવો લ્યો, આવી ગયા ને. આ જંગલનો કંઈક ખોરાક લીધો છે આ દોસ્ત પાસેથી ખાવા માટે. શું નામ કહેવાય આને? કોશી. આ ભાઈ ખાધું છે, કેવો ટેસ્ટ લાગ્યો ભાઈ? તો પણ તમે પણ આવો તો અહીંયાના લોકલ પબ્લિક પાસેથી એક વખત જરૂર ટ્રાય કરવી. તો મિત્રો આપણા
માસ્તર સાહેબ અમે આપણું ભોજન લઈને આવેલા જાય છે રસ્તામાં અને અને ત્યાં જઈને ખોલવી અને આપણે એમનું કહેવાનું એવું છે કે નદી કિનારે જઈને આપણે ખાઈએ ચાલો નદી કિનારે મળીએ જઈએ તો મિત્રો આવી જાઓ ડાંગની સ્પેશિયલ ડાંગી ખીચડી ખાવા નદીના કિનારે અંજન કુંડ જાઓ બેસી જાઓ બધા લાવો એક એક dish. આપણે મિત્રો ડાંગી ખીચડી સાથે સાથે થોડું રાઈસ પણ લઈ આવ્યા છીએ અને અહીંનો ટેસ્ટ સારો ડાંગી ટેસ્ટ થોડું તીખું લાગશે તો મજા આવે સારું ચાલો તમે ખાઈ લઈએ નિલેશભાઈ કેમ છે ખીચડી ભાઈ અરે મેં ચાખી નથી પણ છે બનાવી દેખાવમાં બહુ જોરદાર છે બહુ મસ્ત દેખાવમાં છે છાશના ગ્લાસ તો ગામ રાખવાનો છે. બહુ મસ્ત છે એક નંબર ઘર માથે લે બાંધણી કરીને ખીચડી ખાય. ઓહો માય ગોડ આપણે મિત્રો અહીંયા અંજન કુંડનું હવે લોકેશન પૂરું થયું છે આપણે આગળ અહીંથી વયા જઈએ આવવા અને હવે તો એનો રસ્તો છે એટલે આપણે તમને આવવા પછીનો મતલબ કોઈ પણ ડેસ્ટિનેશન જે આવશે બતાવશું ચાલો મળીએ આગળ